આગળ વાત કરીએ તો રાજકોટ પોલીસને શરમસાર કરતી એક એવી ઘટના સામે આવી, કારણ કે રાજકોટ પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે જેણે 5 વખત પોલીસની ઓળખ આપીને નિર્દોષ લોકો પાસેથી પૈસાની લૂંટ કરી છે। ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના ઇન્ચાર્જ એસીપી રાજેશ બારિયાએ જણાવ્યું કે રાજકોટના કોઠારીયા સોલવંટ વિસ્તારમાં આવેલા સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા સમીરભાઈ મુલતાનીએ નામચીન મિહિર કુંગસિયા સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લાના મુસાફર 7 વાગે રાજકોટ બસ સ્ટેન્ડ પર ઉતરીને બસ સ્ટેન્ડ પાછળ આવેલ ચાની હોટલે ચા પીવા ગયા હતા, જે બાદ ફરિયાદી ચા પીને ઘરે જવા રિક્ષામાં બેઠા હતા અને નાગરિક બેંક ચોક પહોંચતા એક એક્સેસ ચાલકે રિક્ષાને આંતરી હતી અને પોતે ક્રાઇમ બ્રાન્ચમાં છે કહી રિક્ષામાંથી નીચે ઉતારીને બાઇકમાં બેસાડી ગાયત્રી મેઇન રોડ ઉપર લઈ ગયો હતો અને ત્યારબાદ નકલી પોલીસને ઓળખ આપતા આરોપી એક જગ્યાએ બાઇક ઊભું રાખી ફરિયાદી પાસેથી પહેલા મોબાઈલ માંગ્યો હતો અને પર્સ માંગ્યું હતું, જેમાં રહેલા 20,000 કાઢી પર્સ પરત આપી દીધું હતું। કુલ રૂપિયા 1.80 લાખનો મુદ્દામાલ કબજે કરી ભક્તિનગર પોલીસને સોંપી દેતા ભક્તિનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ શહેરના ઢેબર રોડ ઉપર એક ફરિયાદી જે છે ફરિયાદી સમીરભાઈ ગુગુભાઈ મુલતાની કરીને હતા, જેઓ રિક્ષામાં ઓટો રિક્ષામાં જઈ રહ્યા હતા અને ઓટો રિક્ષામાંથી ઉતરતા હતા। તે દરમિયાન આ કામના આરોપી જે નકલી પોલીસ બનીને આવેલા તે મિહિરભાઈ ભાનુભાઈ કુગસિયા, જેઓ પોતાની એક્સેસ મોટરસાયકલ એની પાસે ઊભી રાખેલી અને તેને જણાવેલ કે તું ગુનામાં પહેલા પકડાયેલો છે, તું ગુનેગાર છે, તારા ટાટિયા ભાગી નાખી છે, આમ કરીને પોતાની મોટરસાયકલ પર એને બેસાડીને અંદર થોડો ફેરવેલો। ત્યારબાદ એનો મોબાઈલ અને એનું પર્સ એને લઈ લીધેલું। પછી એને સ્વામિનારાયણ મંદિર પાસે ટાંકા પાસે આવીને એને ઉતારી અને એનું પર્સ અને મોબાઈલ એને આપીને તેની પાસે એના જે 20,000 રૂપિયા હતા એ પોતે હું ક્રાઇમ બ્રાન્ચમાં છું, એલસીબીમાં છું એવું ખોટી ધમકીઓ મારી અને એની પાસેથી પડાવી લીધેલા અને ત્યારબાદ ત્યાંથી જતો રહેલો હતો। તે બાબતની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 2 તારીખના રોજ કરવામાં આવેલી હતી, જેને BNS કલમ 308(5) 204 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો।